જોવો પનીર છે ને તરાવા માંડ્યું છે, જોવો તરી નાખ્યું છે પનીર, અને એટલું પનીર છે ને રાખ્યું છે ઉપરથી ખમણીને નાખવા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બપોર પછીના 4 વાગ્યા છે અને જો ઘરનું બધું કામ કર્યું. ઘરનું આજ તો છે ને કામ થોડુંક રોંધાનું વધારે હતું, કારણ કે સમિયાણાનો સામાન છે ને એમાં ડોયલું હતી ને હાવ ખરાબ થઈ ગઈ હતી. એટલે હમણાં એક તારીખ છે ને એટલી બધી સાફ કરી, ઉટકીને રાખી અને કામ બધું હંજારીને આ ને તેને બધું કર્યું. અને અહીંયા જુઓ મેં છે ને ચકલાઓ હાટું રાખ્યું હતું, આમાં ગાંઠિયા અને રોટલી રાખી હતી. તો ગાંઠિયા ખાઈ ગયા ને રોટલી હજી પડી છે ને પાણી જેવું કેવું ખરાબ કરી નાખ્યું. હજી 1 દિવસ થયો છે. આમાં છે ને નાય ને આમાં ચરકે ને એટલે છે ને ખરાબ કરી નાખ્યું છે પાણી. અને ઉનાળો છે ને તો મેં એક ડબલું આ જો આ ડબલું પડ્યું ને ડબલું મેં રાખ્યું હતું, પણ મેં કીધું એટલા પાણી અહીં તો ન થાય ને, કારણ કે છે ને વાડામાં બહુ ઝાઝા ચકલા આવે. તો જો આ પાણી ખરાબ કરી નાખ્યું છે. કારણ ગરમી એને થાય ને એટલે એ છે ને એમાં નાય ને એમાં ચરકી જાય એટલે ગંધારું પાણી થઈ જાય. ચકલાએ તો એવું કર્યું. બાકી તો જો 4 વાગ્યા સુધી તડકો ફૂલ તપે છે, જુઓ બહુ તડકો છે. અને રુદુ છે ને ભાઈ જશે ઓલી ઘરે રમવા, અહીંયા દુકાને દડો લઈને ગયો છે, ત્યાં બધા દડે રમે છે. એમાં રુદુને છે ને જામફળ બહુ જ ભાવે, બિચારો વાયર છે. મમ્મી કઈ જામફળ આવી છે, કઈ આવી છે. અને જો આ એક જામફળ હજી તો અવળું થયું છે, જુઓ એટલે હજી વાર લાગશે. તો ઘણા એવા છે, ફૂલ ઘણાય છે, પણ આમ અડધા ખરી જાય ને અડધા આવે ને એવું થાય. અને પવન નહીં અટાણે તો જો ઉપડો છે, નકર તો ગરમી ઉપરથી તડકો ને પવન નહીં નકર. અને જો ડોયલું મેં છે ને જો ઉડકીને તડકે રાખી દીધી છે, એટલે પાણી બધું સુકાઈ જાય. નકર તો ભીની રાખીને તો એમાં કાટ લાગી જાય. એટલે સુકાઈ જાય ને પછી મેં કીધું લઈ લઉં બધું. અને અટાણુંથી છે ને અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ન મૂકતા, પણ હવે ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો મૂકશું. અને એમાં વંદુસ વ્લોગ ઓફિશિયલ નામની આઈડી છે મારી, તો જરાક ઇન્સ્ટાગ્રામમાં જઈને સર્ચ મારીને એને પણ ફોલો કરી લેજો તમે બધાય. અને અહીંથી મેં નક્કી કર્યું છે કે છે ને હવે ઇન્સ્ટાગ્રામમાં અમે મિની બ્લોગ મૂકતા જાઉં, તો તમે બધા એમાંય ફોલો કરી લેજો. વંદુસ વ્લોગ ઓફિશિયલ નામની આઈડી છે, તો બધા ફોલો કરી લેજો. એટલે એમાંય ઇન્સ્ટાગ્રામમાં તમને અમારા મિની બ્લોગ જોવા મળશે. છે ને ઘડિયાળમાં 7:45 વાગી ગયા છે અને મારે છે ને મહેમાન આવ્યા છે. તો જો છે ને રસોઈ મેં અડધી પોણી થોડી ઘણી બનાવી લીધી અને થોડીક બાકી છે. અને એમાં એવું છે કે પંજાબી શાક બનાવવાનું છે, તો એ મારી મોટી બેન આવી છે. મારી મોટી બેન બનાવી છે, જો સીતારામને જય શ્રી કૃષ્ણ. હાલો બધાય પંજાબી શાક ખાવા. હા, અને જો મારા મોટી ભાણકી છે. જમીન ઊભા થઈ જાવ પછી બીજું કે આમ તો બહુ બોલતી હોય. તમે ગોલા ખાવા આવ્યા? હા હા. પછી હે વિયું અહીંયા જો અહીં કેમેરા સામે ફોન સામું જો. હા હા. ઓમ છે ને બહુ બોલે. વિડીયો હું ઉતારતી ને મારા વિડીયો જોઈ જઈને બહુ બધું બોલતી હોય. અટાણે આમ ફોન કર્યો તો કાંઈ બોલતી નથી. મારી પાસે એક ક્લિપ પડી છે, હું આમાં એડ કરી, તમે બધા જોઈજો. બહુ બોલે અસલનું, પણ અટાણે છે ને થોડીક શરમાય છે. તો જોવો છે ને અટાણે પંજાબી બનાવવાનું છે ને, તો ડુંગળી ને ટમેટા સુધારી લીધા છે ને લસણની પેસ્ટ બનાવે છે અને પનીર ટીકાનું શાક બનાવવાનું છે. તો છે ને પનીર લઈને આવવાની હતી બગડુંથી, અમારે તો અહીં ગામમાં ન મળે એટલે છે ને થોડુંક આમ મોડું થઈ ગયું. અને અમે પનીર ટીકાનું શાક છે ને મને ઓછું ભાવે, મને ભાવે ઓછું ફાવે ઓછું બનાવવાનું. કારણ કે છે ને એમ અમારે કંઈક બનાવવાનું તો રેખાબેનને આવે તો બનાવી, તો એ રેખાબેન બનાવે. એટલે હું તો બનાવું જ કંઈ 1 થી 2 વાર મેં બનાવ્યું, પણ મારા હાથનું છે ને મનોજને ભાવે નહીં. એટલે મેં મારી બેનને કીધું મેં તું બનાવી દે. એટલે છે ને જો એ આવી છે ને તો હવે એ આખરી બનાવી છે. બાકી મેં છે ને લોટ ને બધું બાંધીને જો અહીંયા તૈયાર કરી દીધું છે. આમાં લોટ બાંધેલો છે અને પપ્પા હાટું રસોઈ બનાવી દીધી છે. પપ્પા હાટું રોટી બનાવી છે. અને મારા એક નાની એવી ભાણકી છે ને જો વાહ બેઠી છે, જોવો. અને અમારે રુદુ તો છે ને સૂઈ ગયો છે. બપોર વચારે છે ને સૂતો નહીં. લટાણે ફોન જોયું તો સૂઈ ગયો છે, જોવો અહીં સૂતો છે. એને ખબર નથી કે મહેમાન આવ્યા છે. અને ખબર પડશે ને એટલે ઉઠી જાય. જો અટાણે કેવી નીંદર કરે છે. બપોરે કેટલો હુરાવતી તો સૂતો જ નહીં. એટલે મોઢું ખુલ્લું રાખીને નીંદર કરે છે. તો ઘડીક હવે છે ને નીંદર કરવા દો, આરામ કરવા દો, પછી છે ને ઉઠાડું એટલે ઘડીક રમી લઈ. હાલો તો હવે છે ને રસોઈ બનાવવા માંડીએ.
હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો સારું છે. મસ્ત બધા હું નાઈટ પછી મારા પપ્પા આવી જાય બપોરે, પછી મારે બેડામાં જવાનું છે. આ પછી તૈયાર છે મારી બેન ઉઠે પછી જવાનું છે મેળામાં. તો પછી મેળામાંથી શું લેવાનું છે યાદ કરી લેજો. તો જુઓ પનીર છે ને તરાવા માંડ્યું છે. જુઓ તરી નાખ્યું છે પનીર, અને એટલું પનીર છે ને રાખ્યું છે ઉપરથી ખમણીને નાખવા, કારણ કે રુદુન પપ્પા છે ને દર વખતે કહેતા હોય કે પનીરને છે ને ખમણીને નાખ્યું, એટલે છે ને એટલું પનીર રાખ્યું છે આ ખમણીને નાખવા. અને જો આને ખાંડી નાખ્યું છે ટમેટું ડુંગળી. હવે મારે છે ને મિક્સર ખરાબ થઈ ગયું છે ને એટલે બ્લેન્ડરમાં આની ગ્રેવી કરવી જોઈએ, એટલે છે ને અને ખાંડ્યું છે આવું આખા પાખું. આમાં થોડુંક એવું પાણી નાખી અને બ્લેન્ડર મારી દઉં એટલે ગ્રેવી બની જાય. બાકી જો પનીર તરાઈ જાય ને પછી ગ્રેવી બની જાય એટલે વઘાર મારવાનું છે. ગ્રેવીનો વઘાર થઈ ગયો છે અને અહીંયા જો મસાલો બનાવે છે પનીર ટીકાનો. દૂધ નાખી, ડુંગળી તીખી હોય ને જો આ દૂધ નાખીને મસાલો બનાવે છે અને અહીંયા ગ્રેવી પાકે છે. અને આ બાજુ છે ને સલાડ તૈયાર થઈ ગયું છે. હવે એક રોટલી બનાવવાની છે. અને બચ્ચા પલટી અહીંયા જોવો રમે છે. ઋત્વી જો લાઈટ થાય જો તો, અને જો મોઢું ભર્યું હતી. વિયુ ને ઋતુ બે હરખા કા જો બેના મોઢા હરખા જ લાગે. હું તું હા તું હરખી છો એ કે હું દે માગે જો દે. જો બધા છે ને જમવા બેસી ગયા. જો મસ્ત મજાનું પનીરનું શાક છે. તમને ભાવ્યું કે નહીં શાક પનીરનું? આવ્યું ને પપ્પાએ તો જો ખાઈ લીધું છે, પાણી પીવા માંડ્યા છે. બાજુ મારા બેન બેઠા છે અને આ બે ભાઈ બેન છે ને ખાઈ લીધું છે ને હવે છે ને રમે છે બે. જોવો એને બેને છે ને પહેલા જ ખવડાવી દીધું. રુદુ ઓલી બાજુ જોવો તળે બેટ રમવાનું કામ હાલે છે બે ભાઈ બેનને. તો હાલો તમે પણ બધાય પનીર ટીકાનું શાક ખાવા આવી જાવ. જોવો મસ્તનું છે પનીરનું શાક. હાલો તો ટાણે છે ને ગોલા લઈ આવ્યા છે અમારા બેન. એક બાકી હતા ગોલો ખાવામાં, તો મેં કીધું એને ખવડાવી દે એટલે પછી કોઈને મન દુઃખ ન થાય કે અમને ખવડાવ્યા ને અમને ન ખવડાવ્યા. કારું દઉં સાચી વાત ને? હા હું તો જો ગોલા ખાવા હા દલા તાવા જો. હાલો તમે બધા આવી જાવ ગોલો ખાવા. જવો તમે ઉનાળામાં અમારે ઘરે કોઈ મહેમાન આવે ને ગોલા ન ખાય એવું તો બને જ નહીં. ચાલુ કરી દઉં. હું આ વિડીયો ઉતારવામાં રહી ને બે બાપ દીકરો આવજો આવું કરશે. આ છે ને ઘડિયાળમાં 11 વાગ્યા છે. હવે બેન છે ને જાય છે અને આ બેન તો જો ઢીંગલી બેન તો હુઈ ગયા છે. થાકી ગયા ને રમી રમીને હુઈ ગયા. જો હાલો બેન આવજો પાછા વહેલા. હા હા અહીં બાજુમાં છે ને તો અટાણ વયા જાય છે. કા યુ બેન રોકાવું નથી તમારે? કા રોકાવની મજા આવી છે? હે તાર મમ્મી ના પાડે એમ? તાર મમ્મી કઈ ના પાડે? તાર મમ્મી કઈ ના નથી પાડતા ખોટું. મારી મમ્મી ના પાડે. આંગણવાડીએ જવાનું હોય. હજી વેકેશન નથી પડ્યું ને એટલે કા હાલો આવી જાઓ. બાય બાય ટાટા ઋત્વી ટાટા. મહેમાન વયા ગયા અને હવે વિડીયોને અહીંયા પૂરો કરી દઉં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે બીજા મસ્ત મજાના બ્લોગ સાથે. તો આવજો. ગુડ નાઇટ.